આ ખેતરમાં આવ્યો છું. કાલ વરસાદ પડ્યો છે જબરજસ્ત. તમે જોવો તો કોઈ વરસાદ પડ્યો છે ને કોઈ ખરેખર ખેતરોમાં પોણી કઈ નાખ્યો છે. અને અમારે તો તમે જોવાનું તો એકદમ ભૂંડ આ વીઘો આવ્યા છે તે ખરેખર તમે જોવો તો આ કપાન બપા ભાજી નાખ્યો છે. આ જોવા કે હોઠાન બઠાએ શાપ બધું તોડી નાખ્યું છે. મજૂરી કરી મરી જાય ને કોઈ વધતું નહીં. અને તમે જોવો બધું શાકભાજી રમણ ભમણ કઈ નાખ્યું છે. અને એક તો રહી જાય છે તો હોઠાઈ જવા માંડ્યા છે ઉધેવ ના કોઈ ખબર પડતી નહીં. તમે જોવાના રહા તાળ અને ખરેખર આ લોકોએ જાળીઓ મારી છે તેમાં ભૂંડ પેસતું નહીં. અમારા પાસે એવી સવળ નહીં તે અમે કોઈ જાળીઓ કરીને ભૂંડોન વચ્ચે આ રાતે જાગવું પડે છે. રાતે બત્તીઓ લઈ લઈને કરીએ બત્તીઓ મારીએ પણ કપામ તો હનો દેખોય બધું સાપ ચૂંથી નાખ્યું છે. પરોણે નેદીન હોજ કર્યા છે. એકલી ગુતરી હતી મોય એકલી ગુતરી 2 વખત નેદી છે 2 વખત 2 જોડ તો લુગડો લઈ જવાના પહેલા તો તું તો ખોદો પડે ને હીરુનો શું કરો કોઈ ખબર પડતી નહીં. કોક તો કરવું પડશે. ભૂંડો માટે ના હોય તો દવા મેલું બીજું તો આપણને તો શું આવડે. દવા મેલી પટાઈ દઉં ના હોય તો બધા સાપ કહી નાખો. હા કોઈ ખબર પડતી નહીં. કોક તો કરવું પડશે. આ ભૂંડો ના હોય ને તો લાકડો ગાલો કરસા ગાલો. દવા મેલે ને તો પાપ લાગે પણ એ ના કરાય. હા બિહાર તો સારો છે પણ કોઈ મજા નહીં આવતી જોવે એવી. શું કરી આયા ગોમના બાપુ કોઈ ના પહોંચી વાળા. શું કરી આ કપા જોવા આવ્યો તો હું જોવા ચૂંટી નાખી દે. કોઈ સાર નહીં સાર કેવા વળજાઈ જગ્યા કોઈ નહીં મોયા. સુંટી કાઢ સુંટી રવા દો અરે મિરકા હો તો ભૂંડ ખાઈ ગયા. સુંટી નાખી દે કોઈ લેવાનું નહીં મોયા. હા જોજે એક કેરું હ કશું સાર નહીં. હું બેહી રહ્યો કા ભૂંડો પક્ષી રાખી મોય એટલી તાર મજૂરી મોય નહીં. હું તો શું કહું છું એક હોઠો સૂંટી નાખી દે તાર. આમાં કોઈ લેવા ના હોય ને બધું ના છેતો બેતો કરે. આ 120 માં ત્યાં પડે ખાવા થશે તારા. આવી જશે જો કે ચૂંટી નાખ. અલે તું ગામમાં ખરાબ માણસ છે અમે નહીં યાર. આવું ચો બોલવાના આવે છે પણ ઓના હું બોલે કોણ ખરેખર એક નંબરનો ફરી જેલું મગજ થવાનું. મેલતો વિચાર નહીં કરતો. ગામમાં એ કટ્ટર દુશ્મન હોય ને તો હાર્યો હોય બસ. તમે જોવો ને તો જો જવો હોય બસ ઈર્ખાઓ જ કરતો ફરતો હોય છે. કદી કોઈનું સારું નહીં વિચારતો જિંદગીમાં. પણ ના હોય ને તો એને શું કરવાનું. કશું કીધા જેવું નહીં. જો બોલ્યા ને તો ખોટું ગમમાં મારે. એના કરતો સોનો મોનો ના ઉભો રહ્યો. બોલું જ નહીં ને બોલે તાણે કોઈ ભળવું પડે કે આ કે કપાસ ચૂંટી નાખો. આ જેટલી મજૂરી કરી છે એવું નહીં ખબર પડતી હોય કે ચૂંટી નાખો કે ના ચૂંટી નાખો. આ બોલી જા ચૂંટી નાખો. અરે જે છે અમારે આટલો ચાહડો છે તો અમે મજૂરી કરીને ખાઈએ છીએ અને આવી જતા. પણ ના હોય ને તો વન કોક કરવું પડશે. વન વળી કોઈક એવો માથાનો મળશે ને અરે પૈસા થઈ જવાના છે. હા તો મને પેલી બાજુ જવા દે. જોતા વળી એ બાજુ વળી આ બાજુ તો વધારે બગાડશે. પણ એ બાજુ બગાડ કર્યો છે કે નહીં કર્યું મને બાજુ થાય ને ઘેર જવું તાર હું રાતી વરસાદ આવી મત તો જાડે છે એટલી બધી નમી જઈશ. હજી તો થોડી જાડી એ પડી છે ના હોય તો પણ શું કરાવવા વાંધો નહીં. ભેંસો ખાવાની એટલે જાડી જ જાડી આપણે પૂરા જ કરવા આવી ગયો. ફાળવા પોણી આવ્યો ને એમાં બધી જાડ નમી જઈશ. શું કરો વરસાદે રહી જેવો આવે છે. મારે તો પેલા કપા બધા હુઈ ગયા ના ઝાડ એક હતી વીઘો એમાં એટલું બધું પાણી ભરવાણેલું લાગે છે. શું કરો ના હોય તો થોડું ખાતર નાખી દઉં તે થોડી મોટી થઈ જાય ને તો વહેલી ચૂંટીને ના હોય તો તમાકુ બમાકુ વાઈ કાઢું. આ જાડી તો બહુ પડી છે. ડોશીને કીધું તું કે આટલી જાન ના જોવો. ડોશી કે લઈ જાઓ વીઘો હતો એમાં તો જેટલી ટાઈમમાં તો જાન ના ખાય છે. શું કરવાનું હવે મને કશું કરાય જેવું તો હા નહીં વધુ નહીં. ભેંસમ પૂરો તો થઈ કોઠા પાતરા હોય એટલું સારું પાવું. આમ તો ભેંસમ ચાબુ ઓછું પર ખોવાય ભેંસો હારી. હું તારે આકોટા કરસ. ઓહો હો ગોમના પેલા એવું કેવાય એ આવી છે. ફરે જો આ ઝાડ જોવા આવ્યો. ઝાડમાં તો હું જોવાનું બકરો ફેવર બકરો. હવે હું તો કહું બકરો લેવા નહીં લે. બકરો ફેવર બાપડો પુણ્ય મળશે તને. બકરો ફેવર છે પાછો. આ બધું હોઠો લંગાઈ આડે તો આટલું બધું શું પૂંખવા ના આવે યાર.
આ તો ચાર વધારે દાણા પડી હે. પૂછાવો તો કેટલી ઝાર થાય યાર તી સ એટલું બધું ક્ષેત્રમાં ઘૂસી કાઢી છે ના કોમનું યાર બેસન ખાવાનું શું હોય બેસન નહીં ખાય બકરો ફેવરી કાઢો હો બકરો બકરો ચોઈ બકરો સી આપણા ગામમાં પેલા બોલાવ ના હોય તો હોય આમ આખી જિંદગી બકરો જ ફેરવાની હોય રાખે કોઈને સારું તો વિચાર્યું નહીં ભાવ એમ નહીં કેતા કે હારી ઝાડ હોય તો જાડી વધો ના આવે ભેજન ખાદ આવી જાય છે કે બકરો ફેરવી દે અને એના પુણ્ય કરી ધોકું લે ફરવા દ્યો હું ફરવા દે આમાં બકરો ફેવર છે કોઈ લેવાનું નહીં કીધું બકરો ને ગાય માં તો ફેરવાનો વિચાર હા તો વળી સૌથી સારું ના વાત હું વધના કહી દઉં હેડજે કે તું કીએ તો બાજુ લઈને ફેરવી દો તમારા મારે ફેવરી દે વધો ને શું કરવું છે મારે ચાલશે પણ આમાં તો હું કીધું બકરો ફેવર છે કોઈ લેવાનું કોઈ ને હું શેતો કરો હો ભાઈ કશું નહીં પાકો આમાં કશું તો ત્યાં પૈસા નહીં નીકળી બકરો ફેવર છે પાછો હા હું કાલ જોવા આવ્યો હા જોઈ જજો એરા વાવી હિપતી વીઘા વાઈ વાઈ બે હિમ પાકે કશું લેવાનું નહીં તો ના મળતું હોય તો શું લેવા આવતા છે અમને વાઈ છે 10 વીઘા 4 વાઈ કાઢી છે અમારામાં જ સારું વિચારતા નહીં પા બધાને કાપતા આયા છીએ આટલા પહોંચ્યા ને હજી તો જહી બીજી કોઈ હશે કાપતા ભાવ જા હા હેડે જો પૈસાની જ જોઈએ પૈસલો ને યાદ અમને કહે છે કને કહે છે ગાય ફેવરી દે યુવાનું જ સારું વિચારી આ તો હા જોવાના એંડા ને બેંડા જેવું વાઈ દીધું છે અને અમારે તો તમે જોવા તો નેચાળો હેતર છે તે એકલું પોણી ભર્યું છે પોણી શું કરવાનું પાણી તમારે એકલો ચો ભર્યું છે અમારે ભર્યું છે ના ના હારી કેવું જી છે 400 જોવા કે ને નહીં હારી થઈ જોજો જાડી છે પણ ના જાડી સાથે વળી ભેંસો ખાવા ચાલે કે મોઠા પાતળા થાય કે ઓ પાતળ ડોકરા એટલું સારું આ પેલી ઉબેડ ને આખરી દીધે કે ગાય ફેરવી દે બકરો ફેરવી દે કે ઉબેટ પેલું લુલોજી ગામમાં એક જ છે એ એક જ છે ખબર છે તમે તો એસી પહોંચીએ પણ હજી કોઈ નખરો મેલ્યા નહીં ના કે જાય અમે ગમનો એણો મોણો હોય ને વેલો ના મરે નક્કી રાખવાનું વાત સાચી હોય ને હજી ઓમ જ્યો છે પૈસલા હું કે પૈસલો કે એ બાજુ જતો હતો એ માર પાડો હમણાં મારી થઈને ટેકડા હતા તે માર કપા ખરા કે ઓવા ભૂંડ પડ્યો તો રાતી ઓવા કેરીઓ ને બેરીઓ ખાઈ ગયો છે તે કે ના હોય તો ચૂંટી નાખ સારું બોલતા આવડતું જ નહીં કોક હોય તો એમ કે વાયલ બાયલ બંધી દે નાલવા હો આવો અરે હારી સલાહ આવે તો સારું કે આ તો કે ના હોય તો કેવી જાય ચૂંટી ના આવ્યો આમાં તો કોઈ લેવાનું નહીં શું કરવાનું કે છે ના હોય ને તો હોવાની કોઈક દવા કરવી પડશે હવે કરી રહ્યા આખા ગામની ઉબેઠા બધા કંટારે ઘર લઈ જ્યાં હોય ને કોકના માં છોકરો કહેતો હતો કે ઘર લાયા હતા ને તો એમ કહે કે પરે કોઈ ના ખવાય અલે છોકરો એ ના ખવાય તો કોઈ મોટા ખાતા હશે ભાઈ ના છોકરાના ગોડાઉન માંથી ડાયરેક્ટ લાવી લઈને ઘરમાં ફરે છે એ નહીં યુવાનું જ નહીં વિચારતા બા આ તો લોકોનું ભાઈ આ કાયમથી ને હું જાય ઈર્ખા કરે એવું છે કે ને. ગોદની શું કહેવાય એવું કરે જ હોય આ ગોદની નહીં આપણને છો હવે જૂનું બધું યાદ આવે આ એણો છે બીજું કોઈ નહીં આર્યો એ વાત સાચી છે આવીને આવી કેટલી હી ઉબેડો આપણા ગામમાં કેજો ના હોય તો ટેમ્પો ભરીએ પછી બારું હું હાલ દઉં કેજો એક જ છે ગામમાં આ રે જ મન તો પોકા એવું નહીં પોકા છે એનો સમય આવશે ને એટલે એને પોકા છે તમે જોવો ખાલી કારે બોલે છે દોઢું ને આપણને સરસ રી ભાઈ અને ખોટો ડખો થાય એવું આપણે કરતા નહીં મારા પાહેણ તો આયા ને હા. હું તો બોલ્યો જ નહીં સોનો મોનો ભાઈ ઓમ કઈ ઉભો થઈ રહ્યો જે બોલવા દેવું કે તથા લેવી પડે હું એ તમને ખબર તો છે કે હું એ થોડું દોઢું જ બોલ દઉં કે બકરો ફેરવી દઉં હું તો ગાય ફેરવી દેવી અમે ફેરવી દઉં પેલા બાજુ લઈને તમારે ફેરવી દઉં કે ફેરવી દેજો અમને ફેરવી દે ગયા છે ડખા કરી આર્યા ખાલી મેં કૂતરું તો જવા દેજો ગાય તો સ્વારે ખાલી કૂતરું એ ધોકું લઈ આ ધોકું લઈને જ્યાં હું વાય કાઢતા એટલે મારે છે તમે તો હકબ આપડે બે કૂતરો કોક કરો કે આવવાનું તો ના હોય તો કશું ને ના હોય ને તો રાગતે નોન બેઠી કોઈક દવા કરવી પડશે હોવાની એમને મેં આરે ગોઠશી નહીં હું તો શું કહું હા ના હોત ઘેર આવો હોજી બધ ના ચા બા મેલે પે નેપા એમ ગોળી નાખી દી એવું ના મય ના નખાય યાર અરે તમે નેપા એમ ગોળી તો પેટમાં દુખાનું કે એવું થઈ જાય કોક એવું આવે તાર હું તમે છો ઉંમર કાઢો હો મને પૂરા હું એ નેપાળી બેપાળિયાની મને શું ખબર પડે દવામાં આપણે દવાખાને જતા નહીં એટલે આપડે હાફ મારવો નહીં લાકડી તૂટે નહીં ને એવું કરીએ બધું પેલું નહીં કે પેલી કહેવત કે લાકડી તૂટે નહીં હાફ મરી જાય એવું કરવાનું આપણા ના હોય તો કોકના પાણી મરાઈએ મારું તો એવો આઈડિયા સારો એવું કોકના પાણી ના હોય તો ઢેસણ તોડીને ખાઈએ તાણા હારે ખબર પડશે હોવાનું પેલા આપડા ગામના બે રિક્ષા વાળા રહ્યા ઈવન બોલાય ને પેલા નરેશભાઈ કોઈ શું કહેવાય ઓહો ઈવન બોલાય ને હોટ ઠોચી બેહારતા તમે તાર ના હોય તો હું કહું નરેશભાઈ હજી બોલાવજો ના હોય તો રિક્ષા કરીને ચોક લઈ જઈએ એમ પછી ચામાં નાખીને કોક પૈ દઈએ તે વખત ફરે જતા ગોડા જઈએ તા ના હોય તો ગોડા કઈ ના છે વાત ના કામ કરો કંટા રહીએ મનમાં પાડોશી તે લ્યો
કશો- તાપ લાગે છે કે ના હોય તડકો તો છે યાર, આ તો તાણા તો ભાદરો આવી જાવ, ભાદરો તો તપવાનો જ. ઓજી આવો ના કરીએ ના આઈએ ને, ના હોય ને કોક મંત્રીને ખવડાવી દઈએ તો હોક ગોડાંગ ગોળ ફરી જતો. આમ પેલા કીધી હોય ને લેતા આવજો બા એ હાર હાર, નક્કી નક્કી. ના હોય તો આની દવા કરવી પછી કચંગા ઈવાની તો ઉંમર થઈ છે અને ચેરી છોકરા રે ને ઈવાને આયતા ગોડા કરી અને કહેવાય ગોમની ઉબેટ એક જ હોય પણ કોઈનું સારું ના વિચારે. મને ઘેર જવા દે ઈવન વાદે વાદે તડકો ચરાયો મીએ